તો આપણે આમાં મેં એકમાં છે ને અડદના વડા બનાવવા છે. આપણે દહીં વડામાં અડદનો લોટ અને થોડોક સોડા આમાં કરી દીધો છે. સોડા સાથે હું આમાં થોડું શું જીરું કરી લઈશ. આવી રીતે થોડું શું આપણે આની અંદર આવી રીતે નમક પણ કરી લેવાનું છે. આવી રીતે આ બે લોટને આપણે થોડા જલમાં પલાળીને રાખી દઈશું 2-5 મિનિટ માટે અલગ. થોડું થોડું જલ કરજો, ભલે 2 વાર 3 વાર કરવું પડે. નોર્મલી અડદના વડા જે બને એ દાળ પલાળીને પીસીને કરતા હોય છે. મેં જેવી રીતે કીધું કે આપણે આ થોડુંક ઘર સેવાની અંદર બની એટલું સુંદરતાથી ને ઝડપતાથી કરવું. આ પણ બહુ સુંદર અરોગ છે પ્રભુ, જરાય ચિંતા ન કરતા. હવે લાગે તો ફરીથી પાછું થોડું જલ પધરાવવા. આવી રીતે જલ પધરાવી આવું બેટર હોવું જોઈએ દહીં વડાનું. દહીં વડા, છાશ વડા, કાંજી વડા, ત્રણેય વડા આપણે આમાંથી જ કાઢી લઈશું. થોડી સી અમારંચક કોથમરી પધરાવી અને એક સાઈડમાં સેમ વે એવી જ રીતે આપણે હું ચણાનો લોટ એટલે ભજીયાઓ માટે, પકોડી માટે હું કરી લઉં છું. એટલે આની અંદર ધાણા જીરું, થોડું ખાવાનો મીઠો સોડા, નમક આવી રીતે પધરાવી અને આમાં પણ હું આવી રીતે જલ કરી આને પણ ગાંઠો. પછી જોઈએ તો જલ પધરાવજો પાછું. એકવાર માટે એને જાડો કરીને મૂકી દો. આની કન્સિસ્ટન્સી વડે થોડીક દહીં વડાથી પતલી રાખશો ને હવે વાંધો નથી. આવી રીતે જો તો આપણે એક આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે આમાં સીધા આપણે ફળફળિયાને બધું તળવા લઈ લઈએ. તો મસ્ત ચણા મેં રાખ્યા છે અલગથી, તેલ મેં અહીંયા ગરમ કરવા રાખી દીધું છે. ફળફળિયાને આપણે તળી લઈએ. આપણે આજે મગ ચણા પલાવ્યા હતા એને જ ફળફળિયા કહેવાય. એને જ આપણે આવી રીતે ડીપ ફ્રાય કરવાના છે. પલાવી દીધા છે અને પછી એને પેટ ડ્રાય કર્યા છે. તરત જ આ તળાવીને ક્રિસ્પી થઈ જશે. જો મગના ફળફળિયા ચપટીક ચપટીક બધું કરવાનું, જરાય વધારે નથી કરવાનું. ચપટીક ચપટીક ભગવત કૃપાથી થોડું થોડું પણ થઈ આવે. અવભાગ્યમાની આપણા સાયમલ્ટેનિયસલી સકડી ઉપર પણ આપણે એક નજર કરશું કે સકડી સીજવામાં છે. જો સકડી સીજાઈ ગઈ છે. આપણે હવે આને થોડુંક 2 મિનિટ થવા દઈએ, પછી આપણે આગળ પ્રોસેસ પર જઈએ. એવી જ રીતે હું ચણા છે એવી જ રીતે આ જે ભાજી છે પાલકની એને પણ હું એકવાર આમાંથી બસ આવી જ રીતે એને હલકીથી સીજાવી લેવાનું છે. એટલે આપણે સીજાવવા માટે એને કેવી રીતે જેમ કરતા હોઈએ બસ એવી જ રીતે આવી રીતે એકવાર તેલમાં પધરાવી હલકીથી કાઢી લો. હવે આપણે છીએ દહીંવડા તરફ. દહીંવડાને આપણે સિદ્ધ કરતા પહેલા આપણે એક દોનામાં થોડું જલ લઈ લઈએ આવી રીતે. ને આ દહીંવડાનો આપણો ગોળ જે બનાવી રાખેલો એને આપણે આવી રીતે ઝીણા ઝીણા વડા લેવાના છે. આવી રીતે હું જલવાળો હાથ પાછો કરી એટલે પાછો ચીપકે મિનિટમાં આવી રીતે એકદમ ઝીણા ઝીણા થોડા વધારે ના નીકળે છે. છાશ વડા
કાંજી વડા બધું જ આમાંથી કાઢવાનું છે, બે 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 ટૂક કરીને એવી રીતે. મંદિરોમાં આ બાલભોગમાંથી આવે છે, પણ મેં જેવી રીતે કીધું કે આપણે એટલું બધું આમાં ન થઈ શકે તો એકવાર ચકડીમાં પણ થઈ જાય તો એ અભાગ્ય માનવું આપણે મહાપ્રભુજીનો કે ભાઈ એટલું આપણે કૃપા કરીને આવી સામગ્રીઓ પણ થઈ ગઈ આપણે. મંગોળીના પણ જે વડા આવે છે અન્નકૂટમાંથી પણ આવી જ રીતે એકદમ કડક કરીને આવે, તો આપણે એને પણ બતાવું કેવી રીતે કરીએ છીએ. હવે આટલું સમય બેટર બાકી રાખ્યું છે. આની અંદર હું થોડાસા તલ ને કાલી મિર્ચ આટલું પધરાવી દઉં છું. ને આ બેટરને હવે આ મંગોળીના જે વડા જે આપણે કહીએ છીએ કડક આમાં 2 નંગ તો 2 નંગ પણ પ્રભુ આરોગી જાય. બધી જ પ્રકારની વાનગીઓ એવો આગ્રહ રાખીએ આપણે. મસાલો તમારે ગોલ્ડન બ્રાઉન જેવા ફ્રાય કરવાના છે. દૂધ ગરમ તો આપણે હવે આ દહીં વડા આપણે આવી ખાવામાં છે. તો આમાં હું આવી રીતે અડધી ચમચીથી 1 ચમચી જેટલું બોરુકાને એક જલમાં પધરાવી દઉં છું. આ રસાત્મકતાની સ્વરૂપ છે. દહીં વડા આવી રીતે હલકાસા મીઠા જેવા થાય એની માટે થઈને હું આમાં પધરાવું છું. હવે આ જે વડાઓ લાગે છે કે આપણા થવામાં છે, થઈ ગયા છે, તેને હું આવી રીતે આમાં જલમાં સીધા કે તે સોફ્ટ થાય. આવી રીતે મેં આ બધા દહીં વડાને આવી રીતે પલાળી દીધા છે અને આ 4 મંગોળીના વડા મેં અલગથી દૂનામાં કાઢી લીધા છે. આ બધી સામગ્રી જે થતી થાય તે બાજુમાં રાખતા જઈએ આપણે. હવે આપણે આવીએ ભજીયા ઉપર. તો મેં બધા જે પતિકાઓ કરેલા અને આપણે આજે ગોળ કરેલો એ ગોળની અંદર હું આવી રીતે પધરાવી આવી રીતે લપેટો કરી ને એક ભજીયાઓને આવી રીતે એક ભજીયાઓને બધા જ પ્રકારના જે તમે દૂધી બધાના ઉપર નીચેના ડીઠિયા ખાલી કાઢી લેવાના ગોળ ગોળ આ ભજીયા થતા થાય. તમારા 4 પ્રકારના ભજીયા થઈ જશે ભગવત કૃપાથી. દૂધીના થઈ ગયા, પછી 2 આલુના કરી લઈએ. આવી રીતે 2 આલુના પણ થઈ જશે આમાં જ. ને 2 બેંગનના. અન્નકૂટના 1 દિવસ બેંગનની છૂટ છે આપણે ચાતુર્માસમાં. આવી રીતે 4 પ્રકારના આપણે ભજીયા થઈ ગયા. હવે આપણે આવી રીતે ભજીયા તળાઈ ગયા. બધું જ ભગવત કૃપાથી આ બધું સામગ્રીઓ લાઈન દોરી પર એકદમ સુંદરતાથી થઈ રહી છે. તો હવે આપણે પાપડ ભાકા ભૂકી જે છે એને લાસ્ટમાં રાખીએ. સૌથી પહેલા તિલ વડી, લોંગ પર મિર્ચ વડી આ બધી વસ્તુઓને હું આવી રીતે પધરાવી દઈશ. પછી એવી જ રીતે હું આ બધી ભાકા ભૂકીના બધા પ્રકારો જે છે સુકાવીને રાખ્યા હતા ને આપણે જે આગળના વિડીયોમાં મેં આ બતાવી દીધા છે બધા, તો તમે રેફર કરીને જોઈ શકો છો. બધું બધી જ વસ્તુઓ એકી સાથે જ આમાં પધરાવી તળી લેવાની છે. આ એકદમ જ કેમ કે સુકાઈ જશે એટલે બહુ વાર નહીં લાગે તળાતા, એટલે આને છેલ્લે પણ કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી આવે. હાજો તરત જ પધરાવશો તો આવી રીતે સુકાઈને સુંદરતાથી ખીલી જશે ગુલાબી. આગળ રાખીએ બધું થોડું બધું જ મહાપ્રભુજીની દયાથી કરીએ. કોઈ પણ વસ્તુ છૂટે નહીં. બધા જ વસ્તુનો આગ્રહ રાખીએ કે થોડી થોડી સામગ્રીમાં બધામાં આપણા ભગવત કૃપાથી હાથ પવિત્ર થાય એવો ભાવના રાખીએ. આને પણ આપણે આવી રીતે ગાળી લઈએ. બધા પ્રકારની આ ભાકા ભૂકીઓ રોચક જેને કહીએ, અમુક પ્રકારે રોચક પણ કહે, અમુક જન ભાકા ભૂકી કઈ વસ્તુ આ જ હોય છે મોટે ભાગે. આવી રીતે આ બધા જ પ્રકારની ભાકા ભૂકી આપણે થઈ જાય. પાપડ બાકી છે તો પાપડ પણ કરી લઈએ.
આપણે આવી રીતે મેં બધી પૂરી વણી લીધી છે. આવી રીતે એને સરસ સુંદર ફૂલાવીને તળી લઈએ. વધુ ન થાય તો 6 પૂરી 8 પૂરી પણ ઓહો ભાગ્ય માનવા. તો અમે ભગવત કૃપાથી આપણે જ્યારે આ આલુ ને બધું કરેલું તો મેં થોડા આલુ આપણે એક્સ્ટ્રા તળી નાખેલા આવી રીતે, તેથી આપણે આનો બાફવા ન પડે અને સીધા આપણે આને સુંદર ભગવત કૃપાથી વડા થઈ જાય. આવી રીતે 4 આલુ લઈ લઈએ આપણે. આમાં થોડોસો આપણે મસાલાનો ડબ્બો અલગથી લઈએ. મસાલાના ડબ્બાને સકડીના વાપરતા હો તો એને વાપરી લેવો, અલગથી નહીં રાખવો. એમ જીરું, થોડુંસું ધાણા જીરું, થોડીસી હલ્દી, નમક, કોથમરી થોડીસી ને થોડુંસું લીંબુનો રસ 2 ટીપા આવી રીતે આ બધાને પધરાવી અને સુંદર આને સ્મેશ કરી દો. આવી રીતે હું આલુ વડા માટે થોડાસા આલુ જે તળેલા એને સ્મેશ કરી એને જ હું આવી રીતે ગોળ ગોળ ગોળા કરી નાના એકદમ નાના કરવાના છે. આવી રીતે કરી અને ચણાનો જે ગોળ હતો એમાં જેનો આવી રીતે લપેટો કરી અને એને હું કરી લઈશ. ભલે ભગવત કૃપાથી 2 નંગ તો 2 નંગ પણ અરોગે પ્રભુ, પણ અરોગે એવો આગ્રહ રાખીએ આપણે કે બાફવાના બધાથી આપણે જો બાફીને કરવા હોય તો જેમ આપણે બધું બાફવા મૂક્યું એમાં તમે 2 નંગ આલુના મૂકી દેશો તો એ એક સાથે બફાઈ જશે બધી જ વસ્તુઓ. આવી રીતે લઈ આવી રીતે પડવા. હવે આપણે થોડી થોડી આવી રીતે આ જે લોટ બિરાજે છે એની 4 પકોડી કરી લઈએ આવી રીતે. એટલે ડબકાવાળી જે કઢી કહીએ શાકમાં અને બધામાં 4-6 નંગ, બહુ વધારે નથી કરવાના, થોડા આવી રીતે કરી લઈએ પકોડી. આપણે લોટ જ એવી રીતે કર્યો તો ઝીણી ઝીણી આવી રીતે પકોડી થઈ જશે. જો આવી રીતે ડબકાવાળી કઢીની સુંદરતાથી આને પણ આપણે તળી લઈએ. હવે આપણે ખાંડવી જોઈએ છે. ખાંડવી માટે શું કરશું, સર્વપ્રથમ આપણે આ લોહો ગરમ કરી ને આની અંદર હું આવી રીતે 1-2 ચમચી જેટલું તેલ પધરાવી દઈશ. આપણે આજે ગોળ જો બિરાજે જ છે એટલે મેં આ સેવ કરી જ રાખ્યો તો એવી રીતે કે આપણે આમાં કામ લાગશે. હવે આ ગોળની અંદર હું આવી રીતે 1 અને આવી રીતે આ 2 ચમચી જેટલું આ દહીં પધરાવી દીધું. આ ગોળના બેટરને આવી રીતે મિક્સ કરી લીધું છે. બરાબર. આમાં થોડાસા ધનિયા, રાઈ બધું પધરાવી અને આ બેટર જે છે તે આમાં પધરાવી દેવાનું છે. આપણે આવી રીતે કોઈ પણ પ્રકારે કંઈ પણ ચીજ વેસ્ટ પણ નહીં થાય અને ઠાકોરજી કૃપાથી મહાપ્રભુની કૃપાથી બધી જ સામગ્રી સુંદર થઈ જાય. બસ આને કન્ટિન્યુઅસ મધ્યમ આંચ ઉપર આપણે આવી રીતે એને સ્ટર કરતા જવાનું છે. અને આમાં નમક ભૂલી ગયો તો નમક દહીંવાળી વસ્તુમાં પહેલાં જ કરી દેવું, નકરી કાપી જશે. એટલે આવી રીતે નમક કરી
તો હવે તમે આવી રીતે જો આ લોયો છોડવા માંડ્યું છે, આ ગોળ આખું આવી રીતે, તો આ મતલબ કે આપણે ખાંડવી સિદ્ધ થઈ ગઈ છે. અને હું સીધું આમાં કંઈ જ નહીં કરીશ. અને આવી રીતે ચકલો મેં રેડી જ રાખ્યો હતો, પૂરી વણેલો. થોડો તેલ એના પર હશે જ ઓલરેડી, નહીં હોય તો એક ટીપા લગાડી દો અને આવી રીતે એને સેટ કરી દો. આપણે આને થોડું ઠંડુ થવા દઈએ. અને હવે આપણે કઢીની તૈયારી જોઈએ. કઢી માટે આપણે શું કરશું, આવી જ રીતે આપણે પહેલાં થોડું દહીં લઈ લઈશું, એક મોટો ચમચ. અને એવી જ રીતે અડધો ચમચ દહીં, 1.5 ચમચ જેટલો દહીં લઈશું. આમાં થોડોક આવી રીતે ચણાનો લોટ પધરાવ્યા બાદ હું એકવાર પહેલાં આવી રીતે મિક્સ કરી લઉં છું, જેથી એના બધા લમ્સને ડિઝોલ્વ કરી દે આવી રીતે. પછી ધીરે ધીરે આમાં આપણે હું જલ એડ કરીશ આવી રીતે. જલ એડ કર્યા બાદ તરત જ આમાં હું નમક એડ કરી દઈશ. નમક એડ કર્યા પછી હું આને ઝીણીથી ઝેરી લેવાનું છે આવી રીતે. આવી રીતે ઝેરી લેવાનું છે.